ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના સમાજશાસ્ત્ર વિષયના પહેલી યુનિટની પહેલા વિડીયો લેક્ચરથી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સામાજિક વિજ્ઞાન એક વિષય તરીકે આપણે ધોરણ 10માં ભણી ગયા છે. તો ખાસ કરીને એની અંદર આપણે ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, કૃષિ વ્યવસ્થા હોય, આર્થિક વિકાસ હોય, તેની સમસ્યા હોય, ભૌગોલિક વિશેષતાઓ હોય, ન્યાયતંત્ર હોય, આવા અનેક મુદ્દાઓની સમજ મેળવી. તો ટૂંકમાં સામાજિક વિજ્ઞાનની અંદર અનેક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેમાંનું એક વિજ્ઞાન છે સમાજશાસ્ત્ર. અહીંયા આપણે ખાસ કરીને વિજ્ઞાન શબ્દ બોલીએ તો તેમાં બે પ્રકારના વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું સામાજિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનનો વાત કરીએ તો પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તર, અવકાશ વિજ્ઞાન આ બધા. જ્યારે સામાજિક વિજ્ઞાનની અંદર સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, માનસશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, આ વગેરેનો સમાવેશ થાય છે. તો સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ, તેનું વિષય વસ્તુ સમજી એના ઉદ્ભવ વિકાસ સાથે સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ, એના વિશે પરિચય આ યુનિટની અંદર આપણે મેળવવાનો છે. તો પહેલાં આપણે જોઈએ કે સમાજશાસ્ત્રને અંગ્રેજી શબ્દ સોશિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ ખાસ કરીને લેટિન ભાષાના સોશિયોઝ અને ગ્રીક ભાષાના લોગોસ શબ્દો પરથી ઉતરી આવ્યો છે. તો આપણે જોઈએ તો સોશિયો એટલે કે સમાજ સાથે સંકળાયેલું ગુજરાતી અર્થ થાય છે. જ્યારે લોજી એટલે કે અભ્યાસનું જ્ઞાન કે વિજ્ઞાન. તો આવી રીતે આપણે કહી શકીએ કે સમાજ સાથે સંકળાયેલી બાબતોનું જ્ઞાન મેળવવું કે એનો અભ્યાસ કરવો. તો આમ સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર અભ્યાસનું એક કેન્દ્રબિંદુ છે. તો એમાં માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે મેકાઈવર પેજ નામના સમાજશાસ્ત્રી છે, એના મત મુજબ સમાજશાસ્ત્ર વિષય વસ્તુ સામાજિક અથવા તો સામાજિક સંબંધોનું ગુંફન છે અને આપણે તેને સમાજ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અલગ અલગ સમાજશાસ્ત્રીની વ્યાખ્યાઓ જોઈએ તો કિમ્બોલ યંગના મત મુજબ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર છે એ માનવના વર્તનનો અભ્યાસ કરે છે, પણ સમૂહમાં. યંગ અને મેક નામના સમાજશાસ્ત્રીની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવજીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. એમ.એસ. જોન્સનના મત પ્રમાણે જોઈએ તો સામાજિક જૂથો હોય, આંતરિક સ્વરૂપ અથવા તો સંસ્થાના વિવિધ પ્રકારો, તેની ટકાવારી રાખતી, પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેનો સંબંધોનો અભ્યાસ. આ ઉપરાંત વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે કે સમાજશાસ્ત્ર એક માનવી સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ હોય કે સંગઠનના સ્વરૂપ હોય, પ્રકારો હોય, પારસ્પરિક સંબંધો હોય, વ્યક્તિગત વ્યવહારો હોય, આના પર સામૂહિક વ્યવહારોની અસરોનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ સમાજશાસ્ત્રીઓના મત અનુસાર, એની વ્યાખ્યાઓ અનુસાર આપણે એમ કહી શકીએ કે સમાજશાસ્ત્ર છે એ માનવનો વર્તનનો અભ્યાસ કરે છે, સામાજિક બાબતો, વ્યવહારો, જૂથો, સમૂહમાં વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. માનવ વર્તન હોય, સામૂહિક વર્તન હોય, સામાજિક બાબતો હોય, એનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એની પૂર્વે
સમાજશાસ્ત્ર વિશે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન કેવું? તો એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ હજુ 250 વર્ષ થયા છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપને એ સવાલ થશે કે શું 250 વર્ષ પૂર્વે સમાજ અંગેનો કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયો ન હતો? આ સવાલના જવાબ રૂપે એમ કહી શકાય કે સમાજના અભ્યાસની આ પરંપરા ગ્રીક ચિંતકો એટલે કે પ્લેટો ઈસવીસન પૂર્વે 427 એટલે કે આજથી 2400 વર્ષ પહેલાંની વાત, અને એરિસ્ટોટલ 384 થી 322 ઈસવીસન પૂર્વે એટલે 2000 વર્ષ પહેલાંની વાત કે એના લખાણોમાં શરૂ થઈ હતી ખાસ કરીને સમાજના અભ્યાસની પરંપરા. આ બંને વિદ્વાનોના મત મુજબ સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે અને તે સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર આધારિત છે. એના પછી 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન એટલે કે 1332 થી 1400 ની આજુબાજુ આ નામના વિદ્વાને અરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી. માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી એક સામાજિક પરિવર્તનનો ખ્યાલ છે રજૂ કર્યો. આ ઉપરાંત થોમસ હોબ્સ 1588 થી 1679 ની આજુબાજુ, જ્હોન લોક 1632 થી 1700 ની આજુબાજુ, વિકો 1668 થી 1744, મોન્ટેસ્ક્યુ 1689 થી 1715, રૂસો 1712 થી 1778 અને સેન્ટ સિમોન 1760 થી 1825 સમય દરમિયાન આ બધા વિદ્વાનોએ સમાજ, માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. તો ઈસવીસન પૂર્વે અને ઈસવીસન સમય દરમિયાન સમાજશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન બાબતના અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ કહી શકીએ કે જે કંઈ વિદ્વાનો હતા એણે પોતપોતાના મંતવ્યો છે રજૂ કર્યા હતા. તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પ્લેટોથી લઈ અને પ્લેટોથી લઈને સેન્ટ સિમોન સુધીની વાત કરીએ તો અનેક વિચારોનું સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું હતું. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં, સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીના પશ્ચિમ યુરોપમાં થયો. 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ યુરોપની અંદર, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા નવા ઉદ્યોગો સ્થાપવા લાગ્યા. શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા ઊભી થઈ. ફ્રાન્સમાં લુઈ રાજાઓની અન્યાયી શાસન વ્યવસ્થાઓ, આના કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ પણ ઊભી થઈ. વળી નવી નવી વૈજ્ઞાનિક શોધખોળોના પરિણામે અન્યાયી શાસન વ્યવસ્થાને કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ. આવી નવી નવી વૈજ્ઞાનિક શોધખોળોને પરિણામે એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા લોકો, રાષ્ટ્રો એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા. અને આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ. એટલે ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્ત કે જે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો અને કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે એમ તેમને લાગ્યું. એટલે 1830 થી 1842 દરમિયાન 6 ભાગમાં લખેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. સમાજ અંગેના પોતાના વૈજ્ઞાનિક અભ્યાસને કોન્તે સૌ પ્રથમ સામાજિક ભૌતિકશાસ્ત્ર તરીકે ઓળખાવતા, પરંતુ શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધબેસતું ન લાગતા 1839માં તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર એવું નવું નામ આપ્યું. આ કારણથી જ ઓગસ્ટ કોન્ત છે અને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓગસ્ટ કોન્તથી શરૂ થયેલું સમાજશાસ્ત્ર ફ્રાન્સમાં ઇમાઇલ દુર્ખીમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ
મિલ હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબરના અભ્યાસથી આગળ વધવા લાગ્યું. તો આરંભના સમયગાળામાં સૌપ્રથમ સમાજશાસ્ત્રીઓએ આપેલા અનન્ય પ્રદાનને કારણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા થયા. સમાજશાસ્ત્રીઓના પ્રદાન દ્વારા કેવી રીતે સમાજશાસ્ત્રનો વિકાસ થયો અને સમાજશાસ્ત્રના અભ્યાસમાં કયા કયા મુદ્દાઓ સમાવી શકાય તે અંગેની સમજ મેળવી. તો આપણે જોઈએ કે અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ, તો પેલું ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી નામનું અને પોલિટી નામની 2 ગ્રંથ શ્રેણીઓ સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ માટે અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા. અને એ જ કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો સામાજિક વ્યવસ્થા છે અને સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય છે અને સામાજિક વ્યવસ્થાનું વિઘટન તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિનું નિર્માણ પામે છે. આવું ઓગસ્ટ કોન્તના મત મુજબ કહી શકાય છે. તો સામાજિક ભોગે સામાજિક પ્રગતિ, સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ વિકાસ થઈ શકે નહીં. એટલે સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધાર રાખે છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ એકબીજા ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત ઓગસ્ટ કોન્તના કહેવા પ્રમાણે ધાર્મિક સ્તર, અધિભૌતિક સ્તર, પ્રત્યક્ષ સ્તર અને 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કર્યું છે. તો આમ સમજૂતીના મતે કોન્ત સમાજશાસ્ત્રને એક સામાજિક વ્યવસ્થા, સામાજિક પ્રગતિના સિદ્ધાંતો, નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. સાથે સાથે કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક, ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત પણ કરી છે. વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની અને સમાજમાં બનતી ઘટનાઓનો કાર્યકાળના સંબંધને ચકાસવા પર પણ ભાર મૂક્યો છે. આ રીતે ઓગસ્ટ કોન્તથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો. એના પછીની બાબત જે છે, બીજા સમાજશાસ્ત્રી ઇમાઇલ દુર્ખીમ, ફ્રાન્સના આ વિદ્વાન ઇમાઇલ દુર્ખીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્રીના બીજને અંકુરિત કરવાનું કામ કર્યું. અને દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ એથી વિશેષ તે સામાજિક જીવન જીવવાની કળા છે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં, પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયમાં અભ્યાસમાં વિશેષ રસ જાગ્યો. તો એણે ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. દુર્ખીમનું ધ્યેય છે એ વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું કામ હતું. એટલે સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તેમને ચકાસવું. તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિઓ અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે. તો તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરે સામાજિક તથ્ય તરીકે ઓળખાવીએ છીએ. દુર્ખીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા મળીએ જેથી તેનો અભ્યાસ બરાબર કરી શકાય. એટલે કે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડમાં એના પુસ્તક, એના તથ્યોની સમજૂતી આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રનું મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સાહિત્ય, પ્રતિનિધિત્વ આવા બધા સિદ્ધાંતો આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એના પછી બીજા સમાજશાસ્ત્રી આવે છે હર્બર્ટ સ્પેન્સર, જે 1820થી 1930ના સમય દરમિયાન જોવા મળે છે. તો 19મી સદીમાં બ્રિટિશ સમાજશાસ્ત્રી, બ્રિટનના સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા 2 પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત
રજૂ કર્યો. સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યો. જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો હોય છે, એવું એનું કહેવાનો મત છે. સમાજને જીવંત રાખવો હોય તો તેના માટે આ ભાગોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. આ બાબત સ્પેન્સરે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી છે. તેના આ સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે. બાબત વિશેષ મહત્ત્વની રહી છે. એટલે એક સામાજિક પ્રાણી તરીકે માનવને પણ એક સામાજિક પ્રાણી તરીકે હર્બર્ટ સ્પેન્સર છે એ સમજાવે છે. વિશેષમાં ઉલ્લેખનીય છે ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી પણ જાહેર કરી હતી. એના પછી આવે છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ પણ 1818 થી 1883 દરમિયાન જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા મનાય છે. માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય એ વાત પર ભાર મૂક્યો. તેમના માટે ઇતિહાસના જુદા જુદા તબકે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. ઇતિહાસના પ્રત્યેક તબકે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ છે. એ બે વર્ગો એટલે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. આવું માર્ક્સનું કહેવું છે, કાર્લ માર્ક્સ. આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે, જેને વર્ગ સંઘર્ષથી ખાસ કરીને ઓળખાવી શકાય. આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓ કોમ્યુનિટીઝ મેનિફેસ્ટો નામના પોતાના પુસ્તકની અંદર લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. વિશ્વભરના શ્રમજીવીઓએ કોઈ એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી અને વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહ્વાન કર્યું. તેમણે ખાસ કરીને લખેલું દાસ કેપિટલ નામનું પુસ્તક આજે પણ એટલું જ લોકપ્રિય છે કે કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્ત્વના રહ્યા છે. એના પછી આવે છે મેક્સ વેબર. હવે એ આપણે જોઈએ તો 1864 થી 1920 દરમિયાન મેક્સ વેબર માનવીના સામાજિક વર્તનનો સમજાવવા માટે જર્મનીના આ મેક્સ વેબરનું નામ પણ જાણીતું છે. વેબરના મતે સમાજશાસ્ત્ર મુખ્યત્વે અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા અને સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવા માટે નિર્ણાયક ભાગ ભજવ્યો છે. આથી જ તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. મેક્સ વેબર છે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનના વિશેષ ઉપયોગની પુરવાર થઈ છે. તો વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનામાં અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલા પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને મૂડીવાદી અંગેનો અભ્યાસ છતાં લોકશાહી સમાજશાસ્ત્રી અભ્યાસનો સમાજશાસ્ત્રને વિકસાવવા માટે વિશેષ યોગદાન આપ્યું છે. આમ ફ્રાન્સની અંદર ઓગસ્ટ કોન્ત દ્વારા રચાયેલું સમાજશાસ્ત્રી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બનવા લાગ્યું. યુરોપ ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ તેમજ ખૂબ જ ઝડપથી વિકાસ થવા લાગ્યો. 1876માં અમેરિકાના યેલ વિદ્યાલયની વિલિયમ ગ્રેહામ સમનનના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું અને 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એલિમેન્ટ ઓફ સોશિયોલોજી સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્ર અભ્યાસક્રમ શરૂ થયો. તો યુરોપમાં સન
1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં એટલે કે જર્મની એમાં ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયનનું કાર્ય પણ શરૂ થયું. તો હવે આપણે જોઈએ સમાજશાસ્ત્રના ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. આજે આપણે અહીં સુધી છે. ઓકે.